કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિરે હરિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીક છપૈયા શહેરમાં થયો હતો। તેમનો જન્મ ચૈત્ર સુદ નોમ વિક્રમ સંવત 1837ના રોજ રાત્રે 10:10 વાગ્યે થયો હતો। આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો નિર્જલ ઉપવાસ કરે છે। તેઓ સ્થાનિક મંદિરોમાં ભેગા થાય છે। રાત્રે 10:10 વાગ્યે આરતી કરે છે। ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે અને ભગવાનના બાળ સ્વરૂપના જન્મ અને આગમનની ઉજવણી કરતા ભજન ગાય છે। ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યની સમાજ પર કાયમી અસર હતી। એ સમયે જ્યારે ગુજરાત કાઠિયાવાડ અંધકારમાં ડૂબી ગયું હતું, તેમની શક્તિથી સહજાનંદ સ્વામીએ અનંત હૃદયોને પ્રકાશિત કર્યા। હજારો લોકોને તેમની આજ્ઞાઓ પર પોતાનું બલિદાન આપવા પ્રેરણા આપી। કાઠીઓ અને કોળીઓની લૂંટની વૃત્તિને વશ કરી લુપ્ત થઈ રહેલ બ્રહ્મચર્ય આશ્રમની પુનઃસ્થાપના કરી પ્રબુદ્ધ થયા। સંન્યાસી ક્રમ જે અનિયંત્રિત અને અયોગ્ય બની ગયો હતો, તેણે ગુરુઓ અને આચાર્યો માટે આત્મનિયંત્રણના આદર્શો મૂક્યા, જેઓ ચૂકી ગયા હતા। સ્ત્રીઓને સમાજમાં સારી રીતે વ્યાખ્યાયિત દરજ્જો આપ્યો હતો અને આમ તેમનો ઉત્થાન કરી ચરિત્રની શુદ્ધતા શીખવી। સાહિત્ય, સંગીત અને કળાને વેગ આપ્યો। અહિંસક યજ્ઞોનો પ્રસ્તાવ મૂક્યો। ક્ષમાના મૂલ્યોના શિક્ષક બન્યા। ચારિત્ર અને જીવનની શુદ્ધતાના સ્થાપક હતા। હિન્દુ ધર્મના સમર્થક હતા। આજરોજ હરિ જયંતિ નિમિત્તે કેશોદના જૂના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તેઓ દ્વારા મંદિરને શણગારવામાં આવ્યું હતું। બપોરે રામ જન્મ નિમિત્તે આરતી કીર્તન તથા સાંજે પૂજારી ચંદુભાઈ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો દ્વારા કીર્તન, ભજન અને પરંપરા મુજબ બાળ પ્રભુને ઝૂલામાં ઝૂલાવવામાં આવ્યા હતા। મારું નામ ચંદુભાઈ કોટેચા પૂજારી, સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર પૂજારી। આજ રોજે ચૈત્ર સુદ નોમ બપોરે 12 વાગે રામચંદ્ર ભગવાનનો જન્મ અને રાત્રે 10:10 ભગવાન સ્વામિનારાયણનો જન્મ, આ બે નિમિત્તે આજે પણ જૂનું કથન, કથા વાર્તા અને ખૂબ હરિભક્તો લાભ લે છે। અત્યારે પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ ઘણો લાભ લીધો અને ઘણું ધામ કીર્તન ધૂન કર્યા। દરેક હરિભક્તોએ ખૂબ સહકાર આપ્યો અને દરેકે ખાસ લાભ લીધો।